હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। દોસ્તો, તમે સમોસા બનાવ્યા હશે, રગડા પેટીસ બનાવી હશે, સેવસળ બનાવી હશે, વટાણાની કેટલીય જાતની તમે રેસીપી બનાવી જશે અને બનાવતા હશો જ, અને તમારા ઘરમાં બધાને ભાવતી જ હશે। અને ઘણા લોકોને વટાણા ભાવતા નથી હોતા। વટાણાની રેસીપીમાં એ લોકોને બોરિંગ લાગતું હોય છે, નથી પસંદ હોતું। તો આજે આપણે એવી રેસીપી બનાવવાના છીએ બેસન અને વટાણાના મિશ્રણથી કે જે નથી ખાતા વટાણા એ પણ ખાતા થઈ જશે। તો બહુ જ સરળ અને ઇઝી રેસીપી છે, ફટાફટથી બની પણ જાય છે અને બધાને એ ભાવે પણ છે। તો ચાલો આપણે આ રેસીપી શરૂ કરીએ। તો દોસ્તો, એના માટે મેં અહીંયા ફ્રેશ વટાણા લીધા છે, તાજા વટાણા લીલા। જો તમારી જોડે ફ્રેશ વટાણા નથી તો તમે વટાણાને 5 કલાક સુધી પલાળીને લઈ શકો છો, એ પણ સોફ્ટ થઈ જતા હોય છે। તો એ પ્રમાણેના વટાણા પણ લઈ શકાય, પરંતુ એને થોડા બાફવા પડે છે। અને આ લીલા વટાણા ફ્રેશ આપણે લઈએ છીએ તો આપણે એને ડાયરેક્ટ રેસીપી બનાવી શકીએ છીએ। તો મેં અહીંયા 1 વાટકી જેટલા વટાણા લીધા છે, એને આપણે મિક્સર જારમાં એડ કરીશું। અને એની સાથે મેં લીધા છે 5 થી 6 નંગ જેટલા લસણની કળી લીધી છે, અને અડધા ઇંચ જેટલો મેં અહીંયા આંબા હળદર લીધી છે। આંબા હળદર જે છે આનો ટેસ્ટ ખૂબ જ વધારે છે, તમે એડ કરી જોજો। જો તમે આવી રીતે નથી કર્યું તો આંબા હળદરનો ટુકડો નાખવાનો છે। અને જો તમારી જોડે આદું છે અને આદુનો ટેસ્ટ તમને પસંદ છે તો તમે અડધા ઇંચ જેટલું આદું પણ એડ કરી શકો છો। હું અહીંયા અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો પણ એડ કરીશ। જો તમને આદું પસંદ નથી તો તમે આને સ્કીપ કરી શકો છો। હવે આ વટાણાને આપણે પાણી એડ કર્યા વગર જ આને પીસી લેવાનું છે, અને એકદમ ફાઇન પેસ્ટ આની બનાવવાની છે। જરૂર લાગે તો 1-2 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો। તો મેં અહીંયા 2 ચમચી જેટલું પાણી એડ કરેલું છે અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતની પેસ્ટ આપણે જોઈએ છે। તો હવે આની અંદર આપણે બીજા મસાલા પણ એડ કરવાના છે। તો ચલો આગળ જોઈએ। આને એક બીજા બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું। મિત્રો, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી દેજો। હવે આપણે આની અંદર એડ કરીશું ચોથા ભાગ જેટલો, એટલે 1/4 કપ આપણે બેસન એડ કરવાનું છે। થોડું થોડું એડ કરતું જવાનું છે અને આપણે આને મિશ્રણને મિક્સ કરતું જવાનું છે। જો તમે પાણી ઓછું એડ કરેલું હશે તો આપણે બેસનનું જે લોટ છે એ ઓછો જોઈશે, પરંતુ જો પાણી 2-3 ચમચી એડ કર્યું હશે તો થોડો આઘું પાછું થઈ શકે કે વધારે। મેં અહીંયા 1/4 કપ જેટલો બેસન લીધો છે, તમને એનાથી વધારે જરૂર પડી શકે જો તમે પાણી વધારે એડ કર્યું હોય તો। એટલા માટે જ મેં પહેલાં કીધું કે આપણે પાણી એડ નથી કરવાનું વધારે પડતું, 2-3 ચમચી જેટલું જ એડ કરવાનું છે, કેમ કે આપણે આને એકદમ પાતળી પેસ્ટ નથી બનાવવાની। થોડું આને હલકું ગાઢું હોવું જોઈએ તો જ આપણી આ સરસ મજાની રેસીપી બનશે। હવે મેં અહીંયા 1 ચમચી ધાણા જીરું પાવડર અને 2 ચમચી જેટલું મેં કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યો છે। અને હવે અહીંયા મેં લીલા મરચાં પહેલાં એડ કરવાનું ભૂલી ગઈ હતી, એટલા માટે ઉપરથી ફરીથી પીસીને પેસ્ટ બનાવીને આની અંદર એડ કરી દીધું છે, કેમ કે જો ચટપટું સ્પાઇસી હશે ને, થોડું તીખું તમતમતું, તો જ આ રેસીપી ભાવે છે। અને મેં અહીંયા સ્વાદ અનુસાર મીઠું લીધું છે, અને આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રેસીપીને તમે જો સ્કીપ કર્યા વગર જોશો ને મિત્રો, તો જ તમને આ બધી સરખી રીતે સમજ પડશે। જો વચ્ચેથી સ્કીપ કરશો તો તમને સમજ નહીં પડે। અને મેં અહીંયા અડધી ચમચી જેટલો મેં અહીંયા બેકિંગ સોડા લીધો છે, અને 1 ચમચી જેટલું મેં અહીંયા એને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ લીધો છે। અને હવે ફરીથી સારી રીતે આપણે આને ફેંટી લેવાનું છે, એકદમ 1.5 મિનિટ સુધી આપણે આને ફેંટવાનું છે, જેનાથી શું થશે, એકદમ એની અંદર હવા ભરાશે, અને હવા ભરાવાના લીધે આ જે રેસીપી જે છે ને એકદમ સરસ ફૂલીને તૈયાર થાય છે। બેકિંગ સોડાને બદલે તમે આની અંદર ઈનો પણ ઉમેરી શકો છો, પરંતુ બેકિંગ સોડાથી જે રિઝલ્ટ આવે છે ને એ ઈનોથી નથી આવતું। એટલા માટે કે ઘણા લોકો ઈનો નાખીને ફટાફટ કરી દેતા હોય છે, પરંતુ ઈનોને બદલે તમે જો બેકિંગ સોડા યુઝ કરશો તો તમારી રેસીપી માર્કેટ જેવી જ બનશે। અને આ રેસીપી માર્કેટમાં નથી મળતી, એ મારી ગેરંટી છે, આ મારી ઘરની જ રેસીપી છે। હવે આપણે સ્ટીમર લેવાનું છે, અને સ્ટીમરની પ્લેટમાં આપણે ઓઇલ ગ્રીસ કરી લેવાનું છે। વધારે પડતું ઓઇલ નથી લગાવવાનું, વધારે ઓઇલ હશે તો રેસીપી નીચેની સાઈડથી ફૂલશે નહીં। ને હવે મેં એક બાજુ સ્ટીમરને ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે પાણી એડ કરીને। તો હવે આપણે આ પ્લેટને પણ સ્ટીમરમાં મૂકી દઈશું, જેથી કરીને ગરમ થાય। ગરમ પ્લેટ થાય પછી જ આપણું જે મિશ્રણ છે એની અંદર આપણે
એડ કરવાનું છે. ગરમ હવે થઈ ગયું છે તો તરત જ આપણે મિશ્રણ જે છે બનાવીને તૈયાર રાખ્યું છે એ એની અંદર આપણે એડ કરી દેવાનું છે. હંમેશા ઠંડા સ્ટીમરમાં જો તમે આ મિશ્રણ એડ કરશો તો તમારી રેસીપી જે છે આ ફૂલશે નહીં. જી હા, તમે જે વિચારી રહ્યા છો એ રેસીપી નથી બનાવવા જઈ રહી, એના આગળ પણ પ્રોસેસ છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે ધ્યાનથી જોજો. અને મેં સીધું ડાયરેક્ટ જ આની અંદર પ્લેટ મૂકીને આપણે આ મિશ્રણ પાથરી દીધું છે. બહાર રાખીને નથી પાથર્યું અને થપથપાવવાનું તો બિલકુલ નથી, માત્ર ઉપર આવી રીતે એનું શેપ સરખી રીતે કરી દેવાનો છે. અને હવે આપણે આને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ સુધી આને બેક થવા દઈશું. 15 મિનિટ પછી તમે આને ખોલીને ચેક કરી શકો છો. જો ચપ્પુ આવી રીતે ક્લીન આવતું હોય તો આપણી આ રેસીપી ચડી ગઈ છે. સ્ટીમરમાંથી પ્લેટને કાઢીને 10 મિનિટ સુધી આપણે એને ઠંડુ થવા દેવાનું છે. અને એના પછી આવી રીતે કાપા કરી અને આના બધા જ પીસ કાઢી લેવાના છે. જી નહીં, તમે જે વિચારી રહ્યા છો કે હું અહીંયા ઢોકળા બનાવું છું, ના, આ ઢોકળા રેસીપી બિલકુલ નથી. તમે આ કઈ રેસીપી છે એ તમે આગળ વિડીયોમાં જોશો એટલે ખ્યાલ આવી જશે. તો હવે આ કાપા કરી લીધા પછી આપણે આને બધા જ પીસ કાઢી લેવાના છે. અને બીજી સાઈડ આપણે આનો વઘાર મૂકવાનો છે. તો મેં અહીંયા એક મોટા પાવડા જેટલું મેં તેલ લીધું છે, એની અંદર રાઈ એડ કરી, રાઈ તતડી જાય એટલે જીરું એડ કર્યું છે, જીરું તતડી જાય એટલે હિંગ એડ કરવાની છે, મીઠી લીમડીના પત્તા એડ કરવાના છે, લીલા મરચાં એડ કરવાના છે, અને તલ જો તમને ગમતા હોય તો તલ પણ તમે આની અંદર એડ કરી શકો છો. અને હવે ગેસની ફ્લેમને બંધ કરીને આપણે આ જે વઘાર છે એ આપણે જે આ રેસીપી બનાવી છે એની ઉપર આવી રીતે રેડી શકો છો. અને જો તમને હજી પણ તીખું જોઈતું હોય તો તમે ઉપરથી લાલ મરચું પણ ભભરાવી શકો છો. અને પછી આપણે લીલા ધાણાને પણ આવી રીતે એની ઉપર છાંટી દેવાના છે. અને આ રેસીપી તૈયાર થઈ ગયા પછી આપણે બીજી સાઈડ ડુંગળી અને ટામેટાં આ બંનેની ગ્રેવી કરી અને પછી એને વઘાર કરી અને એકદમ પેસ્ટ હોય એના પછી આ બધા જ પીસને એની અંદર એડ કરી દેવાના છે. સરસ મજાનું ચડી જાય, ચડેલા તો હોય જ છે, પરંતુ બસ 5 મિનિટ સુધી આ તમારે એને સાંતળવાનું છે. ગ્રેવી તમે જેવી ઈચ્છા હોય એ પ્રમાણે વધારે થોડી કરી શકો છો. તો એ પ્રમાણે આનું એક સરસ મજાની સબ્જી પણ તૈયાર થઈ જાય છે. તમે આવી રીતે પણ ખાઈ શકો છો અને ટામેટાં અને ડુંગળીની ગ્રેવી કરીને પણ તમે ખાઈ શકો છો. એક નવી જ રેસીપી તૈયાર થઈ જશે. બાળકો તો બાળકો, મોટા પણ આને વારંવાર ખાવા માટે કહેશે. તો મિત્રો, મારી આજની આ મહેનત, મારી આજની આ વાનગી તમને કેવી લાગી? જો ગમી હોય ને તો જરૂરથી લાઈક કરજો. તમે આવી રીતે સર્વ કરી શકો છો. અને મેં અહીંયા લીલા ધાણા, સિંગદાણા અને દહીંની ચટણી પણ બનાવી છે. એની જોડે પણ તમે આને ખાઈ શકો છો. ખજૂર આમલીની ચટણી સાથે પણ તમે આને ખાશો તો એકદમ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. જરૂર બધાને ગમશે અને બધા તમારા વખાણ કરતાં જરા પણ નહીં થાકે. તો હું આવી જ નવી વાનગીઓ લાવતી રહું છું. તો મળીએ છીએ આવી જ કોઈ યુનિક નવી રેસીપી સાથે જે તમારા બધાનું દિલ જીતી લેશે, સાથે સાથે મારું પણ દિલ જીતી લેજો.